રાજકોટના જેતપુરમાંથી નકલી પોલીસ કર્મચારી ઝડપાયાનો મામલો સામે આવ્યો, જેમાં પૃથ્વીરાજ ખુમાણે નકલી પોલીસ કર્મચારી બની અને રાહુલ વાડોરિયાના નામના યુવકને ધમકી આપી હતી। આરોપીએ યુવાનને જેતપુર પીઆઈના રાઇટર તેમજ પીઆઈની ખોટી ઓળખ આપી હતી। આ સાથે જ આરોપીને ઉછીના 15,000 રૂપિયા આપવા ન પડે તે માટે થઈ અને તેમને યુવાનને ધમકાવ્યો હતો। ત્યારે આ મામલે પોલીસે આરોપી પૃથ્વીરાજની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જેતપુર સિટીમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એક ઈસમ પૃથ્વી ઉર્ફે પ્રતાપ કુમાર નામના ઈસમે ખોટી પોલીસની ઓળખ આપી અને પોતે પીઆઈના રાઇટર બોલું છું અને સામેવાળો વ્યક્તિ છે તેને ફોન કરીને એવું કીધું કે તારા વિરુદ્ધ વ્યાજનો ગુનો દાખલ થયો છે તો તું જેતપુર સિટી પોલીસ સ્ટેશન આવી જાય। એવો માલુમ પડતા સામેવાળા વ્યક્તિ ઉપર કોઈ ગુનો ન હોય તેમણે પોલીસને જાણ કરતા પોલીસે તેમના મોબાઈલ નંબર ટ્રેસિંગ કરી અને ઈસમને પકડી